રાજકોટમાં ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયા ખીચડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। વહેલી સવારથી જ ઊંધિયું ખરીદવા માટે લોકોની લાઈન લાગી છે। માટલા ઊંધિયું, ખીચડો, જલેબી સહિતની વાનગીઓ લોકો ખરીદી કરી રહ્યા છે। ત્યારે ગયા વર્ષ કરતા આ વર્ષે ઊંધિયાના ભાવમાં 5 થી 10% વધારો જોવા મળી રહ્યો છે। આજે ઉત્તરાયણનું પર્વ છે ત્યારે આજના દિવસે લોકો અનોખી ઉજવણી કરતા હોય છે। પતંગ ઉડાવવાની સાથે જે ઊંધિયું સહિતનું જે છે ખાદ્ય પદાર્થ છે તેની જે મજા છે તે માણતા હોય છે, લિજ્જત છે તે માણતા હોય છે। ત્યારે રાજકોટમાં પણ આજે ખીચડો, જે માટલા ઊંધિયું છે, અલગ અલગ પ્રકારના જે ઊંધિયા છે તેનું વેચાણ છે તે શરૂ થયું છે। વહેલી સવારથી જ આ પ્રકારનું જે ઊંધિયું સહિતનું જે વેચાણ છે તે શરૂ થયું છે અને લોકો છે તે આ ઊંધિયા સહિતની જે વસ્તુઓ છે, જલેબી છે, તેની મજા માણવા માટે આવી રહ્યા છે। ખીચડો છે, આપણી સાથે લોકો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, તમે હાલ ખરીદી માટે આવ્યા છો? જી, આજે સવારમાં અમે વહેલાસર એટલે આવી ગયા છીએ જેથી કરીને ગરદી પણ ઓછી રહે ને આપણે શાંતિથી ખરીદી કરી શકીએ। પ્લસ બીજું, આજે સંક્રાંતનો જે ઉત્સવ છે સાથે ઊંધિયોનો માણવાનો હોય એટલે ઘણા લોકો આજે સવારથી અહીંયા વહેલીસર લેવામાં અમે પણ લેવા આવ્યા છીએ। આજે અગાસી ઉપર જઈને ઊંધિયું સાથે જમશી, એ રીતે એન્જોય કરશી, સાથે પક્ષીનું ઉપર ધ્યાન રાખશી, સેફલી પતંગ બહુ જાળવીને ઉડાડશી, કોઈને નુકસાની ન થાય એ રીતે। થેન્ક યુ। પરિવાર સાથે ઉજવણી કરો છો દર વખતે, કેવી રીતના ઉજવણી? જી, દર વખતે અમારા ઘરે પરિવારવાળા બધા સાથે આવે છે। મારા કાકા, ઘરના લોકો બધા સાથે ભેગા થાય છે, અગાસી બધા એન્જોય કરી છે, એ જ રીતે એક મેમરી ક્રિએટ કરે છે। જે પ્રમાણે લોકો છે તે હાલ ખરીદી છે તે કરવા માટે આવી રહ્યા છે। આપણે જે દ્રશ્ય હું બતાવવા માંગીશ, વહેલી સવારથી જ હાલ જે ઊંધિયા સહિતની ખરીદી છે તે કરવા માટે આવી રહ્યા છે। જ્યારે ઉત્તરાયણનું પર્વનું અનોખું મહત્વ હોય છે, લોકો પતંગ ઉડાવવાની સાથે અગાસી ઉપર હોય છે અને જલેબી સહિતની જે વસ્તુઓ છે તે ખરીદતા હોય છે। આજે પણ વહેલી સવારથી જ લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। હાલ જે આ ખરીદી છે ઊંધિયા સહિતની, ખીચડો સહિતની જે ખરીદી છે તે કરવામાં આવી। શું કહેશો, તમે પણ ઊંધિયું લેવા માટે આવ્યા છો? એક તો સંક્રાંતિનો તહેવાર છે એટલે આપણે ઉત્સાહ અને ઉમંગ આપણામાં હોય જ ગુજરાતીઓમાં, અને એમાં પણ સંક્રાંતિમાં ઊંધિયું એટલે આપણું મેઇન અહીંયાનું ગુજરાતનું છે એટલે એક જાતનો તહેવાર, અને એમાં આપણે અહીંયા બધું ખાવા પીવાની એકદમ ઉમંગ, ઉત્સાહ અને પતંગ ઉડાડવાની મજા અને બધી માણવાનો તહેવાર આપણો ગુજરાતીઓનો, એટલે આપણામાં જોમ ને જુસ્સો બહુ જ જોવા મળે એકદમ એમ। એટલે આપણે ખાઈ પીને મોજ માણી અને આ તહેવારને એકદમ બધા સાથે મળી અને ઉમંગ ને ઉત્સાહથી એને આપણે એકદમ ઉત્સાહ અને એકદમ ઓલાથી જે ઉજવીએ બધા સાથે, એ જ આપણું મેઇન મકર સંક્રાંતિનું પર્વ છે। જે પ્રમાણે લોકો છે તે હાલ ખરીદી કરવા માટે આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે અલગ અલગ જે ઊંધિયા સહિતનો જે ખરીદી છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે જે ઊંધિયું વેચનાર છે, શું કહેશો, આજે મોટા પ્રમાણમાં ખરીદી થઈ રહી છે, તમે દર વર્ષે આ પ્રકારનો સ્ટોલ ઊંધિયાનો નાખો? અમારું મટુકી રેસ્ટોરન્ટનું માટલા ઊંધિયું ફેમસ છે, એમાં રાજકોટ વાળા આપણે ખાવાના શોખીન છે, એટલે માટલા ઊંધિયું લેવા માટે અમારે સવારે 9 વાગ્યાથી લોકો લેવા માટે આવવા માંડે છે। આજે કઈ ફેરફાર છે આ વર્ષે ભાવમાં? શું લાગે છે? ભાવમાં ખાસ કરીને ખાલી 4 થી 5% વધારો છે, બાકી રેગ્યુલર ભાવ જ છે। શું કહેશો, દર વખતે કેટલું ઊંધિયું વેચાતું હોય છે? આપણે રાજકોટમાં 200-300 લોકો ઊંધિયું બનાવે છે, એટલે મારા ખ્યાલ મુજબ અંદાજિત 30,000 કિલો જેવું ઊંધિયું રાજકોટવાસીઓ ખાતા છે આજે। વહેલી સવારથી જ લોકોની ભીડ જોવા? હા, સવારના 9 વાગ્યાથી ઊંધિયાની ભીડ ચાલુ થઈ ગઈ છે। જે પ્રમાણે આજે ઉત્તરાયણનું પર્વ છે ને આજે શરૂઆત થઈ છે ઉત્તરાયણની, અને હાલ જે આ માટલા ઊંધિયું છે, અલગ અલગ ડ્રાયફ્રૂટ છે, સાથે સાથે જે સ્પેશિયલ ખીચડો છે તે લોકો લેવા માટે આવતા હોય છે। લોકોની ભીડ છે તે જોવા મળતી હોય છે અને દર વર્ષની જેમ આ વખતે પણ વહેલી સવારથી જ લોકો જે આ છે તે પતંગ ઉડાવવાની સાથે જે અલગ અલગ જે ઊંધિયું સહિતનો જે ખોરાક છે તે આરોગતા હોય છે અને વહેલી સવારથી જ રાજકોટમાં આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।